ગામમાં આયા પણ એક વાત પેલી નોટિસ કરી દઈએ એકદમ આમ રહસ્યમય જેવું નહીં લાગતું ભૂતનું ગામ હોય ને એવું લાગે મને તો શું વાતો કરી આ જમાના ભૂતો હતા જ વળી ઓય એ વાત સાચી બીવરાવે યાર મને અને પેલી વાત નોટિસ કરી હતી પેલો સાયકલ લઈને જાવ તો એ ભારો માથે ઉપાડીને તમે જાવ તો એક હાથે ભારો અને એક હાથે સાયકલ લઈને જાવ તો ઓવે આ પેલો બીજો ભાઈ હા ખરાબ આપણને રેનકોટ પહેરીને ફરતો તો ખબર ઓય એ મારે હાલ ત્યારે વરસાદ પડતો છે તો એ વાત છે કે હાલ તો વરસાદ પડે નહીં પલળી જાય રેનકોટ આમ અજીબ લાગે યાર આ બધું જોઈને ડેડ આગળ હેડ વાત ખબર આગળ ખેતર આવે ને ભાઈ જો કાકા પેલા કાકો આવી જો બાઈક કમ્પ્લીટ છે તો દોરીને ચમ આવતા હશે એટલે પંચર પડીશ ને પેટ્રોલ નહીં હોય હેડ જઈને પૂછા ભારો અહીં જો હવા તો કમ્પ્લીટ છે પેટ્રોલ નહીં હોય વળી શું કાકા પેટ્રોલ થઈ રહ્યું હે શું પેટ્રોલ થઈ ગયો હું ગણી તું મને હાલ તરત ટોકી ફૂલ કરીને આવ્યો 1000 નું નખાયો 1000 નું બાઈક દોરીને ચમ હેડો તો હું કરું એ બાઈક છે એમાં પેટ્રોલ હે કમ્પ્લીટ બાઈક હે તો ઉપર બેસીને ચલાઈને જો યાર તારું બા મૂર્ખા આમાં ગહાઈ જાય ટાયર ગહાય એન્જિન ગહાય અને પેટ્રોલે પડી જાય મારું ઉડસી આજ ચમ આવું લાગે હે તો બાઈક લાયા છો ને તમે બાઈક લાયા ચમડી ફરવા બદલે દોરી ફરું છું તાન હું કરું તને દેખાતું નહીં વધરો થયો હે અલ્યા ગગા ચોથી હેડે આવો હવે આવો ગોડા એટલે આ તો આપણે ગોડા ગણી યાર કાકો લે હેડ આપણે તો ઉભું નહીં રહેલો કા આપણું ચકરી થઈ જાય ઓલે ચોથી હેડે આવીશ કર રસ્તા લે પકા હા કાકા લે હાલ જોઈ દીધે કે બાઈક વાળો કાકો પેટ્રોલ ફૂલ હતું હવા ફૂલ હતી તો મારા તો દૂરે જતો તો લે હા કોક તો ગામનું રહસ્ય છે જ હું કહું તો હું તને મને લાગે બધા ગામમાં ચકરી લાગી ગઈ ઓવે એવું જ લાગે તો એ કાકા શું લે વારો કી વાત ભાઈ મોડું થાય યાર અલે એ કાકા, યાર કોણ છે તમારું વાત કહું વારો બોલો ચો જો તમે દૂધ લેવા તમે દૂધ લેવા એટલે ભાઈ મારે ચા પીવાનું મોડું થાય દૂધ લઈને આવું ચા પીવાનું ઓવે. તમે કોઈ ઢોરો બીજા નહીં રાખતા છું 25 તો ગાયો એ અને 25 ભેંસ્યો એ એ તો પણ દૂધ લેવા શું કરવા જો ઘેર દૂધ ગાયો સી તો ભેંસો ને ગાયો સી તો યાર એટલે આ ડેરીમાં ના ભરાવું પડે તો વાત સાચી ડેરીમાં ભરાવવું પડે પણ ઈ જે ડેરી દોવો છો ઈ દૂધ લઈને ચા બનાવી રહ્યો તો એટલે તારે મારે કમોણી બંધ કરાવીએ આ મારું છે આ કેવી રીતે કમણી બંધ કરાવે મોડું થાય યાર પણ તમે પેલી ચા પીવાનું ચા મિલ્યો ઘેર મારે દૂધ લેવા જવું પડશે દૂધની થેલી લેવા એટલે ગગા તો યાર કોઈ માણસો યાર ગામમાં મારા આવડ્યા છે 25 ગાયો 25 ભેંસો ઓય અને તોય વેસાતું દૂધ લઈ અને ચા બનાવવાનું ચકરી એ બધા ગામમાં મને લાગે બોલ હવે આ છે નહીં આ ગામનું મેન થળ પકડવું પડશે આપણે ઓય ને કે આ ગામમાં આ રીતે આવવાના આવા આપણે ભેગા થયા ને આપણે એવા થઈ જા આપણે એના જેવા થઈ જાય વાત સાચી તારી હેડ ગામમાં આવા આવા મૂર્ખા ચોથી આવી જે દોવે તો પીવાતું છે દૂધ યાર તો ચા મેળવીને પીવાય બધું આ જો ભાઈ ઘરે કાઈ છે ઓય કો ખારા મોણનું લાગે હો કાકા બેટા પૂછ્યું આજીવન જેવા લાગે ઓવે આ બેઠા છે આવો કાકા આવો ભાઈ હવે આયા મોસમ નહીં તું શું કાકા મોસમ નહીં બેહાતું છે મોસમ કોઈ બેહો આવરા બેહો મોસમ તમ નહીં બેહવાનું એટલે હું બેહો કી ના અમે તો ભા બરોબર મોસમ એ મોસમ બેહવા માટે નહીં તો શેના માટે એ ખાલી રાતના ઊંઘવા માટે જ છે તારે બેહો તો પછી ઘરાઈ જાય ભાજી જાય જેવી યાર વાત કરી યાર તું યાર મોસો ભાજી જાય યાર ચકરી લાગી મને તો આવરા કી બેહો કી મેમન મન શું કામ માગો હો ના અમે આ ઉભા હા બોલો ક્યાંથી આયા અમે આયા 12 ગામથી તારી કોણ છે આયા મારે શું લેવા આયા અમે લેવા કોઈ નહીં આયા યાર વૈકણ ગામમાં આયા ખાલી ગામમાં હા ખાલી એમનો મેમન ગતિ ફરવા આયા પણ આ ગામમાં યાર કેવા માણસો યાર અમને તો ભીટકણ યાર કેમ કેવા માણસો યાર 25 ગાયો 25 ભેંસો રાખવાનો માણસ એ સાતું દૂધ લઈને ચા મેલે યાર ને એક પેલો આ પેલો બાઈક દોરીને જાતો મારો છે પેટ્રોલ ફૂલ હવાય ફૂલ બાઈક કમ્પ્લીટ તો દોરીને જાય કે બાઈક માર કહાઈ જાય હવે તો પેલા આમ દાદા હશે ને કેસરી ભાખડી છે હવે ઈ રેડ ડો હપા એ તો માણસો ગમને ચો માણસ હે કેવો
ખતરનાક માણસ છે પણ વાત તું બેહો તો ખરા યાર, કોક બેહો તો કોક વાત કરવાની મજા આવે. બેહવાનું થોડું નહીં ફીટ બે અરે આ મકાવરા યાર. બેસ બેસ ગગા બેસ આપણે હોય કોક આ પાડી જોડે જોણવા મોસમના બેસતા હો. ના ના ગતિ બોલો હું કોણ છું આ ગમનો? તમે કોક ખારા માણસ લાગો આમ જો હારો સરો જ આજીવન શું ગમનો? આજીવન હતો હા આગેવન શું ગમનો. પણ આગેવન એટલે કેવો ખબર છે? કેવા હું કહું ને હા. એ આખા ગોમને કરવું પડે પાછું. એવું હોવે આમ શું શું કર્યું છે આખા ગામે તમે કીધું છે કે વાત વાપરવી છે હવે વાપરો તાર. એક દાડો હું જાતો તો બરોબર હેરતો હા એટલે 3-4 ગોમ જણા વાળાને મને એમ કીધું હા કે આ તો સોયલો રહે તડકો નીકળશે હા બરોબર. થોડો હેડ્યો હા. અને તડકો નીકળ્યો એટલે આપણે સડી સડી હા રી આખા ગોમને તડકે ઊભું રાખ્યું તું આખો દાડો. એવો માણસ નહીં. એટલે આ તો આપણે કોઈ ખારો માણસ ગણતા હતા આ પેલા બે જેવો ચકરી જ છે હું આપણો તો ખરા. હા અને એક વખત અમારા ગામમાં છે ને પાણીનો બહુ વખો પડી ગયો. તળાવ પાણીનો? હા પાણીનો તળાવમાં પાણી ખૂટ્યા હા વસ્તીને હરા હુકાવા લાગી. હા પછી હું મેઘરાજાની પ્રાર્થના કરી. મેઘરાજાની પ્રાર્થના કરી કે મેઘરાજ વરસો અને તળાવ ભરો તો અમારે આ હરા લીલી રહે. પણ તોય મારું બેટું વરસાદ ના આવ્યો. ના વાપરજો હા વાપરવાની વાત છે. વરસાદ ના આવ્યો બરાબર. હા અને પછી ચોમાસું બેઠું અને વરસાદ એવો આવ્યો ને મારે મને છોકન ફોન આવ્યો. શું કહું છું કો હા વરસાદ આવ્યો ને એટલે તળાવ ભર્યું સલો સાલ. પછી મને તોય રહી શકી તો મારું બેટું મેં આખી પ્રાર્થના કરી બરાબર. તોય વરસાદ ના આવ્યો તોય તળાવ ના ભર્યું. અને હવે વગર કોમને શું કામ આવે લ્યા ભાઈ? ચોમાસામાં તો ક્ષેત્રમાં વરસાદ પડે પડે કે ના પડે? પડે શું કામ હતું પાણીનું? કે પછી આખું તળાવ ખાલી કરાવી દીધું. એ ગગા વાપરો તો ખરા. એક મિનિટ એ ગગા આ મારા વડે છે ને તળાવ કેવી રીતે ખાલી કર્યું છે અને આરે કી ચોમાહું બેઠું ને ચોમાહામાં મેં આવ્યો તે મને રી સડી અને તળાવ ખાલી કરી નખાયું તો પણ મેં તો ચોમાહામાં જ આવે ને યાર. ખાલી કરી છે યાર. હું પૂછું હા તો પેલું તળાવ ભરાઈ ગયું તું એ તમે કેવી રીતે ખાલી કર્યું? ડોલે ડોલે આખું ગોમ આખા ગોમને તળાવ ખાલી કરવા લગાવ્યું તું ડોલે ડોલે. આખા ગામ ને કેટલો ટાઈમ લાગ્યો છે કહો? તો હવે રોમ જોણે લગભગ 2 અઠવાડિયા જેવો થઈ ગયું બરોબર. હા અડધું તળાવ જેવું ખાલી થયું હતું. હા માણસો થાચે એટલે પછી તમે નહીં માનતા હોય મજૂરીએ લાયા. હું તો નહીં માનતો અમે કેમ ના માનો યાર? ના તમે કીધું એટલે મોની મજૂરી મજૂરીએ લાયા અને મજૂરીએથી તળાવ ખાલી કરાયું. ચમ હું વાત કરો યાર એવું જ ખરું ચાલે તાને? વગન ટેમનું તળાવ ભરાઈ જાય તો ડૂબીને મરી જાય તો? હા, તમારી વાત સાચી તમે તો બહુ મહાન માણસ છો યાર એટલે અલ્યા ગોમનો આજીવન એમને શું યાર? આ એ ગામનો મૂર્ખો જ છે અને ઓને આજીવન બનાવ્યો કને ચકરી લાગી બધા ગોમો બોલ. ઓવે હે તમને આજીવન બનાયા કે નહીં? એટલે આજીવન કોકને તો બનાયા છે નહીં પણ એકલા તો આજીવન થઈ નહીં ગયા હોય એમ મૂકું. ગોમ વાળાને બનાયા. કેમ બનાયા છે? કેમ? પેલા તમે જે કેસરી પાઘડી વાળા મળ્યા હતા ને ઓવે એ માણસ આમ ખતરનાક છે આખા ગોમમાં. હા શું? કોઈને નાખવાથી હા પણ હું જેવા માણસ ખબર છે કહી દો ને કે પેલા તડકે થઈને ઊભા થઈ ગયો તો આખો દાડો ઊભા રહે. ના હોય પાણીએ ના માગીશું. એવી ધાક હા અને પેલા દૂધ લેવા પેલા ઠેલી લઈને જતા હતા ખબર અરે ઠેલી લેવા જતા દૂધની ઓવે ઓવે એ માણસને તમે શું સમજો ભલ્યા? અમે તો ઈ માણસ ને તો 25 ગામ 25 ભેંસો કહેતો તો ઈ પ્રમાણે તો પૈસા વાળો લાગતો હતો એટલે આ પૈસામાં તો તૂટી જેલી પાલતી છે ધારણ હા. તો આ ગોમને 3 વખત વીચી મારે ને 3 વખત પાછું ખરીદી લે. પણ તોય હું એક વખત કહું ને હા. કે પેલા ઝાડ ઉપર ચડીને બેસી દો હા તો આખો દાડો વદરા ગોળી બેસી જવું પડે. હું એવું હવે એમને માજીવન નહીં બન્યો. હા એટલે બધા ચક્રી લાગી આપણે જઈએ તો માથું ચડી ગયું બોલ પણ જા હચે શું કરશે કે આ મેન થણ કનાયા આ ગોડ જ છે બોલ હા હવે અને વાપરો મહેમાન હા વાપરો હવે બેઠા છો તો થોડી વાતો વાપરો. અમારા ગોમ જેવું તો ગોમ નહીં હોય આજકાલ બાજુ. ના ના પડવી જ છી તાણ બેઠા હતો
આ મોસમ બેવા દો કે ના હો મોસમ નહીં એની શરમ નહીં ભરું આપડ્યું હા. પગ દુખી પગ દુખે એટલે પલોઠી વાળીને બેસી જાય, એમાં તો શું અમે આખો દાડો ભય બેસી રહ્યો છો હવે વાપરો તાણી બોલો બોલો એક વખત હા આ મારી રીહ છે ને, મારી રીહ હા. મગજ છે ને, હા મને એક વખત રહી સડે ને એટલે ચીવી સડતી છે ચીવી અલ્યા હું વાત કરું જ્યાંથી વળજો હા અમારા ગામના બાજુમાં એક નદી છે હા અને મારે બેટી એક દાડો મને રીહ ચડી હમ. એવી ચડી મારે માને છાગણ છે ચોટી ઉજી ચડી ચોટી હા અને ખરા ઉનાળામાં પછી હું નદીમાં જો હા હવે ખરા ઉનાળામાં ભાઈ નદીની પેલી માટી કેટલી ઊની હોય ખતરનાક તપેલું હોય મારું ઓળશું સટ કાઢીને આખા માટીમાં એવો આલોટે ને અરે માની છોકર માં તો ભાઈ બળી ગયો પણ તોય ઉભો નતો છે બોલો એ ગગા હું મારે છે યાર હાથ નાથે આવી તો રીસ અડાવે યાર હાથ નાથે આડો તો યાર મારું તો આમ ફરી ગયું કે હું કરું અને ગામના આજવંચી ના બને ઈ કહું કો કહું કો ઓપડો તાણે અહીં આવો હું આ ગામનો હું ને હા ઘર જમાઈ છું કર તમે હવે જમાઈ છું આ ગામનો મારે ડોસે પૈણમાં આવી હતી મને તમારી ડોશી તમને પહેણવા આવી હતી એટલે પૈણમાં આવી હતી એટલે હા પૈણા પછી મને લેવા આવી હતી ઘર જમાઈ બનાવવા માટે અને હવે જમાઈનું તો ભાઈ મોન કેટલું હોય હારી એમાં કોણ ઘણું બધું હા અને જાણે હું પૈણ્યો ને એ હાથના તો હવે કોઈ રહ્યા જ નહીં મોટામાં મોટો ભેડો જ હું છું તમે છો ખૈડિયા એમ? તારના પછી આજેવાના આપણા બની ગયા છે પાછા હમ. અને આખા ગામમાં કોઈની તાકાત છે એટલે મારો સવાલ અંડોળે ના ના તાકાત તો કોઈની લાગતી નહીં તમારી વાત પ્રમાણે તો પછી જાણે એક વાત કહું હા મારું નામ કરશન છે કરશન હા અને કરશન એટલે એકલો કાળ શું વાત કરું યાર હા ઈ જ વાત કરો તમે તો પાણી બીજું પીવું છે લાવું કોણ લાવો યાર ના ના ભાઈ ના ના બેહો. ના ના ઉભા રહો, ના, ના બેહો. પીવું. અલ્યા બેહો જ ખરા વાત લાવો બેહો. દે કે યાર તરસો તો યાર અલ્યા પણ હા અલ્યા આ મોસમ બેહવાનું કીધું તો કે મોસો ઘાઈ જાય આ પોણી હવે પેલો સમો લઈને આવશે તું વિચાર કરજે યાર હા તો હું કહું આપણ્યું આજીવન આમી હવે હે ને રજા લઈ બરોબર આમી નેકળ તો જાઓ. આમી ફરી રહ્યા ગોમ તમારું અરે યાર, જોઈ રહી એટલી વારમાં? જોઈ લીધું વળી અલ્યા ના જોયું હોય તો હેડો હું બતાવું ગમ તો મારું બહુ આમ જોવા લાયક હે યાર બહુ અજીબ કદી જોયું જ નહીં આવું ગમ એટલે આવું ગમ તો આખા આટલામાં ચોઈ નહીં નહીં ચોય નહીં વળી પેલ નંબર આવે હો મારો ગમનો પેલ નંબર એટલે એ હું આજીવન છું ને એના ચીડી પેલ નંબર આપવા માંડી હો પાછો હવે આવે હે લે હેડો તાણ અમે નેકળ જાવું છે હવે જાવ છે બેહું નહીં ઓ ના ના ગતું નહીં હા રોય આવજો પણ આજીવન હા તમારા ગામનું નામ શું છે એ તો કહો અમે તો બસ સ્ટેન્ડે ઉતર્યા હતા પણ કોઈ વાંચ્યું ના અમારા ગામનું નામ હા મૂર્ખાપુર ગામનું નામ જ મૂર્ખાપુર હે તો બધા મૂર્ખા જ હોય કે યાર એટલે તાણે સારું હેડો અમે આ હા બસ સ્ટેન્ડ લખેલું છે નામ ના હોય તો વાંચતા જજો અલ્યા ગગા અલ્યા આ જોયું તી ગામનું રહસ્ય જોયું ઓય બધા મૂર્ખા છે મારા ઓળશે અને મારું તો મારે તો માથું દુખવાય બોલ વાતો એટલે આપણે મારે નહીં પેલો ડોહો આજીવન આવડા ટોટા ગળાવતો તો પણ ઉતારવા પડી કે પછી વપડાવા બેઠા હતા તો પછી મારો ઓળશો કે મારું ફરી ગયું હેડ આપણે ફટોફટ આપણે ઘેર ભેગા થવું પડશે ઓય બા આપણા 12 ગામના હતા મારું ગામ જોવા આવ્યા હતા પણ મારા ગામની વાતો વાપરીને હિસ્ટ્રી વાપરીને શકીર બાપડા સીધા થઈ ગયા કે કન્ફ્યુઝ થઈ ગયા કે શકીર ગોટાળે ચડી ગયા મારા વિશે કોઈ ખબર ના પડી પણ બાપડા જતા રહ્યા ઉભા ના રહ્યા અને આપણે આપણા ગામના આજીવન અરે આવું ગામ છે તને આપણું તો ભાઈ તાણી આવો મૈયા